તો ચોમાસાના કપરા ચઢાણ હજુ યથાવત 3 દિવસથી ચોમાસું સહેજ પણ આગળ નથી વધ્યું। અરબ સાગરની શાખા આગળ સ્થિર બની છે। હાલની પરિસ્થિતિ સોલાપુર નજીક ચોમાસું સ્થિર થતા ચિંતા વધી। સામાન્ય રીતે આજે મુંબઈ ચોમાસું પહોંચતું હોય છે। બંગાળની ખાડીની શાખા ફરી આગળ વધી બિહારમાં ચોમાસાનું આગમન થયું। હવે સમાચારોમાં આગળ વાત કરીએ। ઉનાના રામેશ્વર ગામના પાટિયા પાસે પથ્થર ભરેલા ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો। નોંધનીય છે કે ઉનાની આ ઘટના છે જ્યાં બેકાબુ ટ્રેક્ટર પાનની દુકાનમાં ઘૂસ્યું। આ ઉપરાંત અહીં જ્યારે ટ્રેક્ટર ઘૂસ્યું ત્યાં નજીકમાં જ બાઇક પર બાળક બેઠું હતું। બાળક બાઇક પરથી ફંગોળાઈ જતા મોટી દુર્ઘટના ટળી। સમગ્ર ઘટના ત્યાં ઉભેલા લોકોએ જોતા જ અફરાતફરી મચી ગઈ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સમગ્ર ઘટના દેખાય છે। હવે વાત કરીએ ભૂતિયા ડિમોલેશન મામલે કમિશનરના ગોળ જવાબ। મીડિયા સમક્ષ કમિશનરની બોલતી બંધ થઈ ગઈ। ડિમોલેશન કોણે કર્યું તે જવાબ તેઓ નથી આપી શક્યા। કમિશનરનો મીડિયા સમક્ષ ઉડાવ જવાબ। તપાસનું રટણ રટતા કમિશનર મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું? આ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે કમિશનરે જે પ્રકારે આજે પત્રકારો સાથે વાત કરી છે તે જોઈને એવું જ લાગી રહ્યું છે કે તેઓ મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેમ, કારણ કે તેમને ઘટના અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમને ગોળ જવાબ આપ્યા, ઉડાવ જવાબ આપ્યા। તપાસનું રટણ રટતા રહ્યા કમિશનર અને પછી કીધું મને ખબર નથી। તેમણે શાંતિ જાળવવાની અપીલ તો કરી છે પરંતુ જે મુખ્ય સવાલ છે તેનો જવાબ નથી આપી શક્યા। તો ભૂતિયા ડિમોલેશન મામલે કમિશનરના નિવેદને હવે ચર્ચા જગાવી છે અને બીજી તરફ આ સમગ્ર ઘટના દરમિયાન પત્રકારો સાથે જે વ્યવહાર થયો તે પણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ। નોંધનીય છે કે સુરતમાં ભૂતિયા ડિમોલેશનને લઈને છેલ્લા 13-14 દિવસથી જે પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે તેનો અંત હજુ સુધી નથી આવી રહ્યો। એસએમસી સાહેબ સુરત પોલીસને એસએમસી માં શું કોલ મળ્યો? પોલીસને કોણે કોલ કર્યો? એસએમસી ની ઓફિસમાં શું કોલ મળ્યો જેથી પોલીસ આવી? અમને જાણ થઈ કે ત્યાં મોબાઈલ જેવી સિચ્યુએશન છે એના માટે ભૂતે બોલાવ્યા? કોઈ એવી વસ્તુ છે જ નહીં ભૂત બોલાવે એવું। અમારી પાસે વિડીયો છે, વિડીયો પર શું કરે? પોલીસ કેમ આ લોકો છે સાથ આપે છે? પોલીસ કેમ મીડિયા પોલીસ દાદાગીરી કેમ કરે? અમે જો તમને એવું કહેતા હોય કે પોલીસે દાદાગીરી કરવાનો કોઈ સવાલ આવતો જ નથી। પરિસ્થિતિ ના બગડે બિલકુલ નથી મારેલા અમે, એવી સિચ્યુએશન જ નથી કે આગળ વાત કરીએ ગુજરાતના ખેડૂતો માટે સારા અને મહત્વના સમાચાર। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો। આજથી નર્મદાની નહેરોમાંથી સિંચાઈ અને પીવાના પાણીની માંગને લઈને 15,000 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરાઈ છે। સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને આ ગુજરાતની જીવાદોરી ખરેખર આજે સાબિત થઈ રહી છે। કહી શકાય કે જે નર્મદા ડેમ છે એ ભર ઉનાળે પણ 127.64 મીટરની સપાટી પર છે, ત્યારે જેમાં ઇન્ફ્લો પણ જોવા જઈએ તો 5,420 જેટલો ઇન્ફ્લો પણ આવી રહ્યો છે। ઉપરવાસમાં જે મધ્યપ્રદેશમાં જે ડેમો છે જેમાં પાવર હાઉસ ચાલુ કરતા આજે 5,000 ક્યુસેક જેટલું પાણી પણ નર્મદા ડેમમાં આવી રહ્યું છે। પરંતુ વાત એ છે કે જે ગુજરાતમાં હાલ આજે 42 થી 44 ડિગ્રી તાપમાનને લઈને જે ઉનાળો બરબરતો થઈ રહ્યો છે, જેને ખેડૂતો ખાસ કરીને જે એસએસએનએલમાં માંગણી કરી હતી કે જે નર્મદા ડેમનું જે પાણી છે એ સિંચાઈ અને પીવા માટે આપવામાં આવે, જેને લઈ આજે એસએસએનએલ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે 15,000 જેટલું ક્યુસેક પાણી આ મેઇન કેનલ છે જે 0 પોઈન્ટમાં ગણવામાં આવે છે, જે નર્મદાથી કચ્છ સુધી આ પાણી પહોંચે છે। આ પાણી હાલ 15,000 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે અને જેનો સીધો ફાયદો ગુજરાતને થઈ રહ્યો છે। એટલે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય કે આજે 15,000 ક્યુસેક પાણી છોડાતા ગુજરાત પર જે પાણીનું સંકટ છે એ દૂર થશે, કારણ કે જે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે સરદાર સરોવર નર્મદા ડેમ એ આજે એટલો સક્ષમ છે કે ગુજરાતને 1 વર્ષ સુધી પીવા અને સિંચાઈનું પાણી આપવામાં સક્ષમ છે। કહી શકાય કે જે આજે ખેડૂતોની માંગને લઈને 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। જેમ ખેડૂતોની માંગ વધશે તેમ નર્મદાનું જે પાણી છે એ કચ્છ સુધી પહોંચાડવામાં આવશે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।
આગળ વાત કરીએ ચોમાસા પહેલા જ ખેડૂતોનો નકલી અને હલકી કક્ષાના કૃષિ ઉત્પાદનોથી બચાવવા માટે જિલ્લામાં ખેતીવાડી વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી. જિલ્લામાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને શંકાસ્પદ બિયારણ તેમજ ખાતરનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. કૃષિ વિભાગની ટીમોએ ઓગણીસ ઉત્પાદકો અને 89 જેટલા વિક્રેતાઓને ત્યાં મળીને કુલ 108 સ્થળો પર આકસ્મિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન 33 લાખ રૂપિયાથી વધુની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેમાં 24.84 લાખના 9,208 કિલો બિયારણ અને 3.82 લાખના 10 મેટ્રિક ટન ખાતરનો સમાવેશ થાય છે. ગુણવત્તાની તપાસ માટે કુલ 64 નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો આ નમૂનાઓ અપ્રમાણિત જણાશે તો સંબંધિત એજન્સીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે. જિલ્લામાં આ જ બાબતને ધ્યાને લઈ સરકારશ્રીની સૂચના અનુસાર સ્ક્વોડની રચના કરેલી હતી અને સ્ક્વોડની રચના દરમિયાન અંદાજિત 108 જેટલા વિક્રેતા ઉત્પાદક યુનિટો તેમજ શંકાસ્પદ યુનિટોની મુલાકાત કરેલી હતી અને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલું હતું. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગર શહેરમાં જન આક્રોશ રેલી અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. કોંગ્રેસ કાર્યકરોએ ઊંટગાડામાં સવાર થઈને હાથમાં તેલના ડબ્બા, રાંધણ ગેસની બોટલ સાથે રાખીને અનોખો વિરોધ કર્યો. જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત કોંગ્રેસી આગેવાનો તેમજ કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી રેલી સ્વરૂપે નીકળેલા કોંગ્રેસી કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા તેમજ સતત વધી રહેલી મોંઘવારી, ભ્રષ્ટાચાર, નીટ પરીક્ષા પેપરકાંડ, બેરોજગારી તેમજ સામાન્ય જનતાને સ્પર્શતા વિવિધ પ્રશ્નોને લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકરો દ્વારા સરકાર વિરોધી બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું. આ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારાની સાથે સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો ભાવ પણ વધ્યો છે અને લોકોને જીવન જીવવું દોહલું બની ગયું છે અને સાથે સાથે ગેસના બાટલાનો પણ ભાવ આસમાને પહોંચી ગયો છે. એટલે લોકોને જાગૃત કરવા અને ભારતીય જનતા પાર્ટીના શાસકોના કાન ખોલવા માટેનો આજનો આ કાર્યક્રમ હતો. ભારતીય જનતા પાર્ટીના શાસનો પોતાની જાતને ટ્રિપલ એન્જિનની સરકાર કહી અને લોકોને ડરાવી ધમકાવી અને રાજનીતિ કરી રહ્યા છે, ત્યારે પ્રજા ડરે નહીં અને રસ્તા ઉપર આવી અને પોતાનો અવાજ ઉઠાવે એના ભાગરૂપે આજે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, નીટનું પેપર ફૂટ્યું એના સંદર્ભમાં હિંમતનગર શહેરની અંદર બજારોમાં ફરી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના સોરડી ગામે પ્રસ્તાવિત બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને મંજૂરી આપવા મુદ્દે વિવાદ સર્જાયો. આ મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોલડી સહિત આસપાસના 22 ગામના લોકોના વિરોધ છતાં તંત્ર મંજૂરીની પ્રક્રિયા આગળ ધપાવી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે ગામના સરપંચ અને ગામના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી. ગ્રામજનોનો દાવો છે કે પ્લાન્ટના કારણે હજારો એકર જમીન બંજર બનવાની શક્યતા છે. સાથે જ રાજકીય વગના આધારે મંજૂરી મેળવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. આ મામલે ગ્રામજનોએ રોષ વ્યક્ત કરતા ભૂખ હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી. તો ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને પ્લાન્ટથી હજારો એકર જમીન બંજર થાય તેવા પ્રકારની ભીતિ છે, જેના કારણે કાર્યવાહીની માંગ. 755 સર્વે નંબરમાં બાયોમેડિકલ વેસ્ટની કંપની આવે છે, જે દેવયોગી હેલ્થકેર નામથી છે અને જે સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલી હોસ્પિટલો છે એ હોસ્પિટલોનો કેન્સરની ગાંઠ હોય કે કોઈ પણ જે બાયો કચરો હોય એ કચરો બાળવાનું કામ એ અમારા ગામની સીમમાં કરવામાં આવે છે. સાહેબ તપાસ કરાવે અને સીઆ કમિટી સુધી અમારો આ મેસેજ પહોંચાડે તો આ કંપની બંધ જો નહીં રહે તો અમારે ગામને તૈયારી એટલી બધી છે કે ભૂખ હડતાલ ઉપર ઉતરશું. કામ માત્ર ને માત્ર ફળદ્રુપ જમીન, આરોગ્યને, પશુપાલનને તમામને નુકસાન કરવા સિવાય બીજું કંઈ કામ નથી. કારણ કે એ કંપનીનું કામ આખા સુરેન્દ્રનગર જિલ્લાની મેડિકલ વેસ્ટ જે ખરાબ કચરો જે નીકળે એ મેડિકલ વેસ્ટનો જે નાશ કરવા માટેની ફેક્ટરી સોરડી ગામે એ લોકો નાખી રહ્યા છે. જો આ મંજૂરી આપવામાં આવશે તો અમે ગાંધી ચિંધા માર્ગે આંદોલન પણ કરશું અને ભૂખ હડતાલ પણ ઉતરશું. આગળ વાત કરીએ માણાવદરમાં નગર